ભુજ ખાતે માંડવીના ગોધરામાં ગૌરી ગરવા હત્યા કેસમાં ન્યાય માટે વિશાળ મૌન રેલી યોજાઈ। કચ્છ માંડવી તાલુકાના ગોધરા ગામમાં ગૌરી ગરવાની સાગર સંઘાર દ્વારા જાહેરમાં કોઈપણ પ્રકારનો ડર રાખ્યા વિના ક્રૂરતાપૂર્વક ઘાયલ હથિયારોથી હત્યા કરવામાં આવી હતી। આ ઘટનાથી સમગ્ર કચ્છ તેમજ ગુજરાતભરમાં ચકચાર મચી ગઈ હતી। મહિલાઓની સુરક્ષા અંગે સવાલો ઉઠવા પામ્યા હતા। ગૌરી ગરવાને ન્યાય મળે અને હત્યારાને તાત્કાલિક ફાંસીની સજા થાય તે માટે ભુજમાં ડૉક્ટર બાબાસાહેબ આંબેડકરની પ્રતિમા પાસેથી વિશાળ મૌન રેલીનું આયોજન કરવામાં આવ્યું હતું। આ રેલીમાં હજારોની સંખ્યામાં સમાજના લોકો, અલગ અલગ સામાજિક આગેવાનો, સાધુ સંતો અને સર્વ સમાજના પ્રતિનિધિઓ, રાજકીય સામાજિક આગેવાનો મોટી સંખ્યામાં જોડાયા હતા। બેટી બચાવો, દેશ બચાવો અને દીકરીઓને સુરક્ષા આપો જેવા બેનરો સાથે લોકો ન્યાય માટે રેલીને સમર્થન આપ્યું હતું। કચ્છ મોરબીના સાંસદ વિનોદભાઈ ચાવડા અને ગાંધીધામના ધારાસભ્ય માલતીબેન મહેશ્વરીએ પણ રેલીમાં હાજરી આપી પીડિત પરિવારને સાંત્વના આપી હતી અને ઝડપથી આ ગુનામાં સંડોવાયેલ આરોપીને સજા થાય તેવી રજૂઆત સાથે આવી કોઈ ઘટના બીજી વાર ન બને તે માટે સરકારમાં ઠોસ રજૂઆત કરવામાં આવશે તેવા આશ્વાસન સાથે રેલીમાં જોડાયા હતા। રેલીના અંતે કચ્છ કલેક્ટરને આવેદનપત્ર આપવામાં આવ્યું હતું, જેમાં હત્યારાને તાત્કાલિક ફાંસીની સજા આપવા અને મહિલાઓ, દીકરીઓની સુરક્ષા માટે કડક પગલાં ભરવાની માંગ કરવામાં આવી હતી। ગરવા સમાજના પૂર્વ પ્રમુખ ડૉક્ટર રમેશ ગરવાએ જણાવ્યું હતું કે આ રેલી કચ્છના લોકોની એકતા અને ન્યાય માટેની લડતનું પ્રતીક છે। સમગ્ર કચ્છભરમાં ગૌરીને ન્યાય અપાવવાના નારા ગુંજ્યા હતા। આવી ઘટના સામે કડક કાર્યવાહી કરવાની અને સમાજમાં મહિલાઓ માટે સુરક્ષાનું વાતાવરણ ઊભું કરવા રજૂઆતો કરવામાં આવી હતી। આજે 30 તારીખે મારા પરિવારની, મારા ભાઈની દીકરીની નિર્મમ ક્રૂર તરીકે હત્યા કરવામાં આવેલી છે। આ નરાધમને કડકમાં કડક સજા થાય, ફાંસીના ફંદા સુધી આ વ્યક્તિને લટકાવવામાં આવે એવી માગણી સાથે આજે અમે મૌન રેલીનું આયોજન કરેલું। આ રેલીમાં સમસ્ત કચ્છના દરેક સમાજના મિત્રો, આમાં કોઈ રાજકીય નહોતું કોઈ સમાજનો ભેદભાવ, બધા જ કચ્છના વાસીઓ, કચ્છના રહેવાસીઓ આમાં પોતાની રીતે અંગત રીતે લાભ લીધો છે, આવી ગયા છે અને આટલી વિશાળ રેલીનું આયોજન કરી અને કલેક્ટરશ્રી અને એસપી સાહેબને આવેદનપત્ર આપેલું છે। અને એમાં અમારી એટલી જ માગણી છે કે આ 5 દિવસમાં પોલીસ તરફથી જે કંઈ કાર્યવાહી થઈ રહી છે એમાં ક્યાંક નબળાઈ દેખાય છે અને એને જે રીતે હોસ્પિટલમાં એડમિટ થાય છે પછી એને 24 કલાક પછી પાછી ધરપકડ કરવામાં આવે છે, રિકન્સ્ટ્રક્શન જે કરવામાં આવે છે એમાં પણ ત્યાં અમારા જે પરિવારના સભ્યો હાજર હતા એના કહેવા પ્રમાણે એને એ ફરિયાદીને એ આરોપીને નીચે ગાડીથી નીચે પણ નથી ઉતારવામાં આવતો અને આખું રિકન્સ્ટ્રક્શન બતાવી દેવામાં આવે છે। એટલે આ બધી જ નાના લૂપ પોઈન્ટ એક એવી શંકા પ્રેરે છે કે ક્યાંક આ આરોપીને છાવરવામાં આવી રહ્યું હોય એવું જણાઈ રહ્યું છે। તો આ રેલીના માધ્યમથી, આપ સર્વેના માધ્યમથી આ જ તંત્ર સાથે અમારી માગણી છે કે આની બહુ જ ઝડપથી ફાસ્ટ ટ્રેક કોર્ટમાં આની કાર્યવાહી શરૂ થાય અને આ નરાધમને ફાંસીની સજા થાય, તેમજ પરિવારને જે કંઈ કાયદાકીય અને સરકારી જે પણ સહાય થતી હોય એ પણ એને તાત્કાલિક મળે। અમારી એ સાથે માગણી હતી કે આ કેસ માટે સ્પેશિયલ પીપીની સરકાર તરફથી પણ નિયુક્તિ કરવામાં આવે અને એ રીતે આખો કેસ એક સીધી રીતે ચાલે અને એક ધાક બેસાડતો ચુકાદો બહુ ટૂંક સમયમાં મળી જાય એ માગણી, અને જેના કારણે આપણી જે ગૌરીઓ છે સમાજની, બીજી ગૌરીઓ કોઈ ભોગ ન બને અને જે બિચારી નોકરીએ જાય છે, અત્યારે ઘણી બધી આપણી બહેન દીકરીઓ નોકરીએ જાય છે, ઘણી વખત સવારના આ રીતે 5-6 વાગે એમને નોકરી જવાનું થતું હોય છે। તો જો આવા બનાવો બનતા રહેશે તો આપણી બહેન દીકરીઓ કેવી રીતે નોકરી કરવા ઘરથી બહાર નીકળી શકશે? એ હેતુ માત્રથી અમે તો અમારી ગૌરી ખોઈ છે પરિવારે તો, પણ આવતા દિવસોમાં બીજી કોઈ ગૌરી આ રીતે ભોગ ન બને માત્ર ને માત્ર એ ઉદ્દેશ સાથે આ એક દાખલો બેસાડતો ચુકાદો થાય અને પરિવારને ન્યાય મળે અને સાથે સાથે આ જિલ્લામાં, આ રાજ્યના, દેશમાં પણ એક એવો ચુકાદો અને એક દાખલો બેસે કે આવા નરાધમોને કોઈ છાવરતો નથી, આ નરાધમોને કડકમાં કડક સજા થાય છે અને આવી રીતે હવે બીજો કોઈ નરાધમ આવું કંઈક કૃત્ય કરતા 100 વખત વિચાર કરે। બસ, થેન્ક યુ। માંડવી તાલુકાના પવિત્ર એવા આંબેધામ ગોધરા ગામે ગત 30 તારીખે અમારા ગુરુબ્રાહ્મણ સમાજની દીકરી, જેને સમગ્ર કચ્છની જનતાએ, કચ્છની 18 વર્ણએ, સર્વ સમાજે સ્વીકૃત કરી અને આમ આજને એનો જે આક્રોશના રૂપે આજે અહીં જે રેલી નીકળી છે, ત્યારે અમે અંદાજિત
5 થી 10,000 લોકોની આ રેલીમાં અમે બધા સાથે રહી અને મોરબી સાંસદ કચ્છના વિનોદભાઈ અમારી ટીમ સાથે જોડાણા, માલતીબેન પણ અમારા ગાંધીધામના ધારાસભ્ય છે. અમે બધા સાથે મળી કચ્છની તમામ સમાજના પ્રમુખો, મહિલા મંડળના પ્રમુખો, ગરવા સમાજના વિવિધ પરગણાના પ્રમુખો બધા સાથે જોડાઈ, બધા રાજકીય અગ્રણીઓ સાથે જોડાઈ અને કલેક્ટર પાસે અમે રજૂઆત કરી છે. આ કેસની અંદર એક તો શરૂઆતથી થોડો કેસની જે તપાસ કંઈક આડીઅવળી જતી એવું લાગે છે અમને, એટલે આની સીટ મંડળની રચના, જેમાં ઉચ્ચ અનુભવી પોલીસ અધિકારીઓની 5 જણા સીટની ટીમ બને, એના દ્વારા તપાસ કરવામાં આવે. બીજું, આ કેસ તાત્કાલિક ફાસ્ટ્રેક કોર્ટમાં ચલાવવામાં આવે, જેથી એનો ઝડપી નિકાલ બને અને ભવિષ્યમાં આવા નરાધમોને એક ધાક બેસાતો એની સજા થાય, એટલે બીજા આવા બનાવો અટકે. ત્રીજી, આ કેસમાં તાકીદની અસરથી સરકારી પીપીની નિમણૂક કરવામાં આવે, જે અનુભવી અને કોઈક મેગા સિટીમાંથી આવતો, જે આ કેસની ગંભીરતા સમજી અને ધારદાર સરકાર તરફથી અને ફરિયાદી પક્ષ તરફથી રજૂઆત કરે. ત્રીજી, આ દીકરી સરકારી કર્મચારી કોન્ટ્રાક્ટ બેઝ ઉપર હતી, એટલે એનો પરિવાર આ દીકરી ઉપર આધારિત હતો, એટલે એ પરિવારને તાકીદની અસરથી વળતર મળે. આ દીકરીને સરકારી નોકરી કરતી પરિવારમાંથી નોકરી મળે. એ તમામની માગણી તમામ સમાજે, તમામે કચ્છની તમામ મહિલા મંડળોએ સાથે મળી અમે આજે એકદમ વિનમ્ર રીતે મૌન રેલી સ્વરૂપે કોઈને પણ ડિસ્ટર્બ કરવા કે બિલકુલ બિન રાજકીય રીતે માત્ર ને માત્ર દીકરીના પરિવારને ન્યાય મળે એ ઉદ્દેશથી અમે અત્રે કલેક્ટર સાહેબ શ્રી અરોરા સાહેબ અને એસપી સાહેબને, અમે સોંડા સાહેબને બંનેને અમે વિસ્તૃત રજૂઆત કરી છે. અને અમારી જે માગણીઓ છે એમાં કચ્છના સાંસદ અને મોરબી વિનોદભાઈ અને બેન માલતીબેને પણ સૂર પુરાવ્યો છે, અને એમને પણ અલગથી આ જે કંઈ માગણી છે તાત્કાલિક કરવા એવી એસપી સાહેબને અમારી રૂબરૂમાં એમને ભારપૂર્વક કલેક્ટર સાહેબને અને વાત કરી છે. એટલે સર્વ સમાજ અમારી સાથે છે અને આ દુઃખની ઘડીમાં સમગ્ર કચ્છની જનતા એક છે, એ અમારા માટે અમને એક પીઠબળ મળ્યું છે અને અમે ખુશીની વાત છે. પહેલાં તો આ ઘટનાને વખોડું છું. હવે તો વખોડી પણ શકાય તેવી પરિસ્થિતિ નથી. કચ્છ એક કોમી એકતાનો પ્રદેશ છે. 18 વર્ણોએ આજે આ સમાજ એક સમાજની દીકરી નથી, કચ્છ એ ગુજરાત ભારતની દીકરી હતી, એને સમર્થન આપવા 18 વર્ણના સમાજ જોડાયા. જનપ્રતિનિધિઓ, સામાજિક આગેવાનો, શૈક્ષણિક સંકુલો, વિવિધ સંસ્થાઓના બેનર હેઠળ પણ આ રેલીમાં આજે બહેનો જોડાઈ હતી. પહેલાં તો એમનો હૃદયપૂર્વક આભાર માનું છું. અને આ દીકરી ગૌરીની હત્યા થઈ એ ખૂબ નિંદનીય છે અને દુઃખદ ઘટના છે. પહેલાં તો આ પરિવાર સાથે મારી સાંત્વનાઓ છે અને ખાસ કરીને આજે કલેક્ટર શ્રી કચ્છને અને એસપી સાહેબ પણ હાજર હતા. એમના અધ્યક્ષસ્થાનમાં આવેદનપત્ર આપ્યું છે. તો એક મહિલા તરીકે એટલી જ માંગણી કરી શકું, તો જો આ ગૌરીને આપણે ન્યાય નહીં અપાવી શકીએ તો સમજી જવું કે કચ્છની નહીં, કોઈ ગુજરાત અને ભારતની દીકરીને પણ ન્યાય નહીં અપાવી શકીએ. ગૃહમંત્રીએ પણ આશ્વાસન આપ્યું છે, પણ ફાસ્ટ કોર્ટમાં કેસ ચાલે. આ આરોપીને કડક સજા એવી નહીં કે આજીવન કેદ રહે, પણ એને ફાંસી જ આપવામાં આવે, જેથી કોઈ પણ વ્યક્તિ જે નરાધમ વિકૃત માનસિકતાથી આવું કામ કરતો હોય, આગળ વધતો હોય, તો એનાથી કચ્છની, ગુજરાતની, ભારતની દીકરીને પણ બચાવી શકાય. આજ માધ્યમથી માનનીય મુખ્યમંત્રીશ્રીને પણ વિનંતી છે કે ખુદ એ પરિવારજનોની મુલાકાત લે. એ દીકરી એ પરિવારનો આધારસ્તંભ હતી, તો રાજકોષ મુખ્યમંત્રીમાંથી પણ આ પરિવારોને મદદ કરવામાં આવે, એના પરિવારમાંથી એક સરકારી નોકરી આપવામાં પણ આવે અને આ જે દીકરીનો હત્યારો એટલે કે આરોપી છે એને ફાંસીની સજા આપવામાં આવે, તો જ આ ગૌરીને ન્યાય મળી શકશે.